અને અમારે હાહુની જોડી ઠેલકા ઠેલકી લઈને સોરી હટાણું ભૂલાઈ જાય છે. જ્યાં અમારા ઓડિશામાં આ ટાઈપની શાક માર્કેટ હોય, આ માખણના ફૂલ અહીંયા આપણે ત્યાં તો ના મળે લગભગ. તો બધા શોખીન થઈ ગયા, ગાંઠિયા ખાવા માંડ્યા એના માણસો એમ. મેં કીધું હાલો આપણે ટ્રાય કરી, કોઈ દી ચાખ્યો તો નથી. એટલું બધી ફોર્મ્યુલા હું ગલત રીતે કરતી હતી, મને આજે રિયલાઇઝ થયું. ટીવી બંધ કરી દીધું ને ઝૂલો નથી મુકાતો માંથી, એટલે ઝૂલામાં બેઠી ગઈ હતી. એક દીમાં તો નહીં સુધરે, ધીરે ધીરે સુધારી એમ. વાગી ગયા હતા 6:30 અને આપણે રાતે પલાળેલું જીરું હતું એનું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ઉકળવા માટે. પછી થોડુંક બહુ વધારે ગરમ હતું એટલે અમે ગ્લાસમાંથી ટોપિયામાંથી ગ્લાસમાં એમ કરીને થોડુંક હેદું ગરમ કર્યું અને પછી ગટગટાવીને 2 ગ્લાસ પાણી પી ગઈ. પાણી પીતા પીતા યાદ આવ્યું કે બેસીને પીવાનું, ચોલી પાછી બેસીને પી ગયો. 1 ગ્લાસ ઉભા પીતો, 1 ગ્લાસ બેસીને પીતો. પછી 7 વાગ્યા કે મહેક દુકાનેથી આવ્યા નાસ્તો કરવા. તો હું સવારે 5 વાગે વહી ગયા હોય એટલે એને નાસ્તામાં રોટલી સાંજની હતી ગરમ કરી દીધી, એને થોડી કટ કરેલી ભાવે અને ચાને દઈ દીધું. નાસ્તો એને ખાવું હતું. ત્યાં આપણે થઈ ગયા 7:15. કાલે રાતે જીરું પલાવ્યું ત્યારે તકમરીએ પલાવ્યા હતા. મેં કીધું એ પી લો હું, એટલે મેં પણ એ તકમરીયાનો ગ્લાસ ઉપાડ્યો ને આપણે હેલા ચૂલામાં બેહીને એને ચાવીને ખાધા પીધા જી કયોય. પણ એવા લપસતા જતા હતા, બહુ વાર લાગી. હું 7:30 પહેલાની બેઠી હતી ને તો 8માં થોડીક વાર હતી ત્યારે પૂરા થયા. ઘરનું રેગ્યુલર કામ પતાવીને આજે તો માર્કેટ તરફ જાઉં તો થોડું ઘણી વસ્તુ લેવાની હતી માર્કેટમાંથી, અને મમ્મીને એક જગ્યાએ ખરખરે જવાનું હતું. મતલબ એટલે આપણે હટાણું કરવા હતું થેલી રેડી રાખીજો. તો હવે મમ્મીને ફોન આવ્યો એનો કે તમે અમારા ઘરે આવો છો મોઢા સુધી તો લીમડો લેતા આવજો. એટલે મમ્મી મને લીમડો તોડવા ફરિયામાં જઈ હતી. દૂધ ગરમ થાય એટલે નીકળવું, તો દૂધ ગરમ થવાની રાહ જોતી હતી. પછી નીકળી ગયા અમે. ઘરના હાચડો લગાવીને હાલતા અમે તો શોપિંગ નહીં, સોરી આપણે ગુજરાતીમાં શું કહેવાય, હટાણું કરવા. મમ્મી કે તું તાળું દઈને આવતા, હું ગેટ ખોલી રાખું. એટલે હું તાળું દઈને હાલતી થઈ આપણી રામપિયરી પણ કેટલા દી પછી હતી. જો રામપિયરી ગોભાઈ મારાથી જ પડી ગયા સ્ટાર્ટિંગમાં શીખવી ત્યારે, જો કે હવે તો આવડી ગઈ હરકાએ. મમ્મી આવી ગયા ગેટ બંધ કરીને ગાડીમાં, અને અમારે હાહુની જોડી ખાલી ઠેલકા ઠેલકી લઈને શોપિંગ નહીં સોરી હટાણું ભૂલાઈ જાય છે. જો 2 ઠેલકી લઈને રાયલી શોપિંગ કરવા અમે તો એને. જ્યાં અમારા ઓડિશામાં આ ટાઈપની શાક માર્કેટ હોય, શાક માર્કેટમાંથી શાક વાક લીધું બધી પ્રકારનું, એટલે આપણે હવે અઠવાડિયું આરામથી વયું જાય. અને જો આ માખણના ફૂલ અહીંયા આપણે ત્યાં તો ના મળે લગભગ. જો અહીંના માણસો આના માખણના ફૂલ કે એનું શાક ખાય. અમે ઘરેથી લઈ ગયા હતા, એ 1.5 થેલી શાકભાજીની ભરાઈ ગઈ અને અમે આવેલા પાછા અમારી રામપિયરીમાં. હાલો શોપિંગ કરવા જાય મોલમાં એમ. હા, જો અમારું ગામ ભલે 5000ની વસ્તીનું હોય પણ અમારા ગામમાં શોપિંગ મોલ છે ખરો, મળી રહી બધી વસ્તુ એમને. અમે ગયા શોપિંગ મોલમાં, શાકભાજીના ભાવતાલનો હિસાબ કરતા અમે પહોંચી ગયા શોપિંગ મોલે, અને હિસાબે મળી ગયો અને શોપિંગ મોલે પહોંચી ગયા. જોઈ લ્યો અમારા ગામનો શોપિંગ મોલ આવો છે. અહીંયા તો બધી વસ્તુ મળી રહી ને આજ તો વળી મેં ગાંઠિયા જોઈએ શોપિંગ મોલમાં. મેં કીધું વાહ, આજ તો બધા શોખીન થઈ ગયા, ગાંઠિયા ખાવા માંડ્યા એના માણસો એમ. ઘરની ઘણી બધી વસ્તુ લેવાની હતી, યાદ કરીને બધું લઈ લીધું. બિલ કરાવવા માટે પહોંચી ગયા કાઉન્ટરમાં. ઘરેથી લીધેલી થેલીઓ તો પૂરી ના પડી એટલે ત્યાં મોલની થેલી અલગથી લેવી પડી. અને અમે બધું થેલા બિસ્તરા ઉપાડીને પાછા પહોંચી ગયા અમે રામપિયરીમાં. મમ્મીને હવે ઉતારીમાં ખરખરે જવાના હતા ત્યાં, ને હું વહી જઈશ પછી ઘરે. મમ્મી ઉતરી ગયા હતા એટલે જાતી વખતે તો એને ગેટ ખોલ્યો. તો હવે આવી તો મારે જ ખોલવો પડશે, એટલે ગાડીમાંથી ઉતરીને આપણે ગેટ ખોલ્યો અને ગાડી અંદર લીધી. ઘરમાં આવીને શાકભાજી ધોઈને ફૂંકવાને ઠેકાણે બધું કર્યું ને યાદ આવ્યું કે હાલો મસૂરની દાળ પી લો. આવીને પેલા કુકર ચાલુ કર્યું હતું, મસૂરની દાળ તો બફાઈ ગઈ હતી. પછી પી લીધી મસૂરની દાળ ઝૂલામાં બેહીને આરામથી. આ રહ્યું એનું પોષક તત્વોનું અંદાજિત કોષ્ટક. એમાંથી કઈ માત્રામાં પોષક તત્વો મળે અને એના શું ફાયદા છે એ બધું મેં મારી રીતે સર્ચ કરીને લીધું છે. મોલમાંથી સત્તુનો લોટ લઈ આવી હતી, બહુ સાંભળ્યું છે સત્તુનો લોટ. મેં કીધું હાલો આપણે ટ્રાય કરી, કોઈ દી ચાખ્યો તો નથી. મેં કીધું હાલો લઈ લો. તો આઈસ્ક્રીમ તો આપણે હાચું આઈસ્ક્રીમ મેં કાલે રાતે ખાઈ લીધું હતું. હું તમને કહેતા ભૂલી ગઈકાલના વિડીયોમાં, તો કારણ કે મેં અપલોડ કર્યા પછી ખાધું નથી, મોડું થઈ ગયું હતું. તો મેં કીધું આઈસ્ક્રીમના ડબ્બામાં જ ભરી લો. હવે આ ખાલી છે તો એટલે સત્તુનો લોટ લેવી, પહેલી વાર ટ્રાય કરીશ. રૂંઢે જ આ ખાઈશ. લઈ તો લીધો. મેં કીધું ચાખો ફેરે ચપટી ભરીને ચાખો, કીધું સારું લાગ્યું. આ તો મસ્તી જ હતું. મેં કીધું વાંધો નહીં, હાલો આ તો ભાવશે, વાંધો નહીં આવે. પેકેટમાં તો આટલી બધી વસ્તુ નાખીને મિક્સ કરીને બનાવ્યું છે એમ લખેલું છે. હવે જોઈ કેવું થાય. ને આજે બપોરે જુવારનો રોટલો મેં ખાધો હતો. જો આજનો રોટલો સારો થયો છે, એટલે ભલે ફૂઈલો તો નતો પણ આમ દેખાવમાં થોડું સારું લાગે છે. એટલે ઓલો બેકાર નથી લાગતો રોજ જેવો. સમય 1:30 ઉપર થઈ ગયું હતું. થાળી લઈને જમવા બેસી ગયા હતા. આજે તો મેં છાશમાં ફૂદીનો નાખી દીધું, આ એના પોષક તત્વો. ને
જો બસ આટલું જ ખાધું ને હાચું 32 ફોર્મ્યુલા હું ગલત રીતે કરતી હતી. ઈ મને આજે રિયલાઇઝ થયું. મેં વિડીયો બીજા જોયા ને તો તેના નાના ટુકડામાં અગાઉથી જ કાપી લેવાનું અને પછી એક ટુકડાને 32 વાર ચબાવવાનું ને નિરાતે ખાવાનું. ભલે 1 મિનિટ થાય એક બટકું ખાતા, એટલે નાના ટુકડા કરીને મેં ખાધા. મારે તો 1 મિનિટ તો ના થઈ, પણ મતલબ 35-36 સેકન્ડ જેવું થતું હતું એક બટકામાં. આ તો હું ટીવી સામે નહોતી જોતી, ટીવી બંધ કરી દીધું ને ઝૂલો નથી મુકાતો માથી, એટલે ઝૂલામાં બેઠી ગઈ હતી ને ઘડિયાળમાં જોતી જતી હતી ને ખાતી જતી હતી કેટલી સેકન્ડ થાય છે મારે. એટલે ઘડી ઘડિયાળમાં જો વળી બટકું લો, વળી ઘડિયાળમાં જેમ કરતાં મેં કીધું આદત પડી જાય. એટલે હવે જરાક આપણી ટેકનિક ખરાબ છે તો શીખીને સુધારી ધીરે કરીને. એક દીમાં તો નહીં સુધરે, ધીરે સુધારી એમ. અને બાકી તો ઠીક, હું 32 બાર સ્ટાર્ટ કર્યું તે દિવસની છે ને ભાત નથી ખાઈ શકતી હોય. એ તો મેં જોયું આપણેથી ખાવાનું ઓછું ખવાય એમ, રેગ્યુલર જેટલું ખાતા હોય ને એના કરતાં એ એક છે. હવે હું સાચી ટેકનિકથી ખાઈશ એટલે મને લાગે આખો રોટલો નહીં ખાઈ શકું. આજે અડધો રોટલો ખાધો ત્યાં મને ઓટકાર આવી ગયો હતો, પણ મારે સાંજે પછી કંઈ ખાવું ન હોય એટલે રૂંઢીથી કાંઈ જરાક ખાવી, તો મેં કીધું હું આખો રોટલો તો ખાઈ લઉં. એટલે મેં એ ચાવીને ખાઈ તો લીધો, પણ આજે મારે બહુ વાર લાગી ગયો, પોણી કલાક થઈ ગઈ હતી ખાતા. પછી આજે પગમાં સારું હતું એટલે રોંઢે અડધી કલાક હાલી લીધું. અડધી કલાક જ હાલી હતી, જાજુ નહોતી આવી. અને કસરત તો મેં નથી કરી. મેં કીધું કસરત બુધવારથી જ કરીશ, કારણ કે વજ્રાસનની પોઝિશનમાં અને ઉભરક પગ હજી નથી બેહાતું તો દુખે છે પગ. એટલે મેં કીધું 2 દી ખમી એમ બુધવારથી જ કરીશ. આગળ બતાવું ની સત્તુનો પાવડર અડધી વાટકી દૂધમાં ઘોળી અને છોકરાઓને, નાના છોકરાઓને કેમ આપણે સેરેલેક ખવડાવી એની જેમ સેરેલેક જેવું કરી ખાધું. સારું લાગતું હતું, પણ મને એમ લાગ્યું પાવડર વધારે સારો લાગે. આ સત્તુના પોષક તત્વ સાથે બતાવી દઉં. આજે પણ ગ્રીન ક્રોસમાં, કારણ કે આજે મેં કસરત કરી, બાકી બધું ધ્યાન રાખ્યું છે. કાલે તો ચીટિંગ જ કરી આખો દિવસ, ખાધું પીધું રાત પીધું, આજે આઈસ્ક્રીમ ખાઈ લીધું હતું મેં કીધું, અને હવાથી ખીર બનાવી હતી મેં નાનો વાટકો ખાધી હતી. તો કાલે તો ચીટિંગ થઈ ગઈ હતી. પણ આજે પછી ને મને પડોશી વળે છે, પણ ઉગ્ર પગ બેસવામાં થોડુંક જે 2 દિવસ કસરત ના કરું, મંગળવાર પછી ગુરુવાર કરી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચૌમસ્તી ચાલની રજા આપો. જય શ્રી કૃષ્ણ. થોડું ધ્યાન રાખજો અને આસપાસ આપણા ભાઈબંધનું પણ. જય શ્રી કૃષ્ણ. બાય.